આટલા દાડા પોણી હેડ્યું રેડી રેટ હેડ્યું ગયું. હવે ચૂંટણી પટી બીજે દાડે આ ભાઈ તમે પોણી કેમ બંધ કરી નો છો? કોઈ પોણી તમે કોઈ વેસાતું બીજું લાયેલું નથી. આ તો ભગવાનની ભેટ આલેલી છે સૂર્ય મહારાજ સોમાય વર્ષેલું પોણી છે. અને આ અમારે ખૂબ બધો ખર્ચો કર્યો. બાજરી અમુક અને બાજરી વાઢવા આવી છે, અમુક અને બાજરીની એક પોણી જરૂર હતી. અને હવે પશુપાલનના ઘાસચારો પણ હુકાય છે. શું કેમ ભાઈ તમે બંધ કરી નો છીએ? આ ભોગવાનો વારો તમારા આબાનો છે. અમે તો કેટલો ખર્ચો કરીને તો બીજી વાર મૂકો લાયો. એટલે આ ચાલુ રાખે તો સરકારને હારામાં હારું કહેવામાં આવે છે. ચાલુ ન કરે ને તો આખા બનાસકાંઠામાં પોણીની બહુ જરૂર છે. મોટું ઉગ્ર આંદોલન કરવાની જરૂર છે અમારે. અને અમે ખર્ચા વગર રહેવાના નથી. આ સરકારને શું જરૂર પડી ભાઈ? ચૂંટણી પટી એટલે તરત પોણી બંધ કરી નો છો? અમે સરકારને 156 સીટો આલી લીધી અને ફેર સરકારને ઓછી તો હાલશે. અમે પોણી અમારું ચાલુ રાખો. પાણી જોઈએ. ઓહો, અમારે ઇજત કરવાનો વારો આવશે મારા પ્રભુ. બહુ ઢોરણ પશુપાલન બધું મરી જવાનું છે. પશુ પક્ષી બધું તળિયે પોણી 1000 ફૂટને ઊંડે જ આપે ને. અને એમાં પાછી અમને એક દાડે યોજના કરી છે સૂર્ય ઉદયથી ગોઠવી. દાડે અમારે તો બધાને એક દાડે પોણી ખેંચી લે ત્યાંથી તો રહેવાનું જ નથી. એ પણ સરકારે એક પગલું ખોટું ભરેલું છે. તો અમે જીવી તો મારા ભગવાન શુભલમ સૂચન સરકાર દાડા પોણી હાલે તો સરકારનો હારા મારો આભાર. નહીં હાલે ઉગ્ર આંદોલન કરવાનું છે.